અડધો કલાકથી બેઠી છું. ક્યાં રહી ગઈ હશે દામિની? શું કરું ને એ જ નથી સમજાતું. હાય, આવો મેડમ. તમારી જ વાત જોતી હતી. આ કેટલો સમય થયો ખબર પડે તને? એટલે મારે છે ને તારી જેમ જલસા નથી કે ઘરે કોઈને કઈ કહેવાનું નહીં, બસ પતિને કહેવું હોય તો કહેવાનું, ના કહીએ તો ચાલે, આ સીધા હાલતા થઈ જઈએ. હે એટલે તું કેવા શું માંગે છે? મારા કરતા તો વધારે જલસા તારે છે. શાંતિ હોય, ક્યારેય કોઈ મગજમારી નહીં, કોઈનું સાંભળવાનું નહીં, કઈ ને કોઈને કઈ કહેવાનું નહીં. તો તને કોણ સંભળાવે છે? એમાંય તારા જીવનમાં શાંતિ જ છે. હું તો કહું છું કે લગ્ન થાય ને પછી સ્ત્રીના જીવનમાં શાંતિ થઈ જાય. કોઈને જવાબ જ ના આપવાનો હોય. એક આપણા પતિને કહી દો એટલે વાત થઈ કે પૂરું. અહીંયા તો મમ્મીને પપ્પાને ભાઈને બધાને જવાબ આપવો પડે. તો એ સારું છે. એ ખાલી એ 3 જણને જવાબ આપીએ ને એટલે પતે. અહીંયા તો પતિને કહીએ ને એટલે એ 10 સવાલ કરે. એમાં એ 10 સે 10 ના જવાબ સાચા હોય ને તોય મગજમારી કરે. પતિ 10 જ સવાલ કરે, પણ ઘરવાળા છે ને 100 સવાલ કરે. એ બધું છોડો ને, અર્જન્ટમાં ફોન કરીને કેમ બોલાવી? જો મારા રહેવાની સગવડ કરી આપ. સેવાની સગવડ કરી આપો એટલે કેમ? તારા ઘરને શું થયું છે? મારા ઘરને કંઈ નથી થયું. મારો દેવાંગ જોડે ઝઘડો થઈ ગયો છે. જો શું કર્યું તે હવે એમને? ખબર જ હતી મને કે તું છે ને એમની સાથે નહીં રહી શકે. બિચારા કેટલા ભોળા માણસ છે ને તું આવું કર. બસ હવે, તું મારી ફ્રેન્ડ છે કે દુશ્મન? જ્યારે પણ હું દેવાંગની વાત કરું ને તો મારા કરતા વધારે તારીફ તો તું એની કરી નાખે. એટલે છે શું હા તારે? એટલે બિચારા ભોળા માણસ છે. હા, ઈ ભોળા છે, દયા છે, અને હું ખરાબ છું તારા માટે? ના 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 ના, બિલકુલ નહીં. તું તો મારી ફ્રેન્ડ છે, મારી મિત્ર છે. બોલ. હા તો ફ્રેન્ડ છું ને તો ફ્રેન્ડ નું ખેંચવાનું હોય. આમ છે ને તારા જીજાજીનું ન ખેંચવા બેહી જવાય. પણ હું એમ કહું છું કે તારો ઝઘડો થયો છે તો એમાં આ જગ્યાને એને રહેવાને એને શું લેવા દેવા છે? મેં છે ને ઘર છોડી દીધું છે. શું? હા, એટલે આજ પછી હું દેવાંગના ઘરે નથી જવાની, અને મારા ઘરે મને કોઈ રાખે એમ નથી. મારા ભાઈ ભાભી સાથે બને એવું નથી. તને ખબર છે ને મારા ભાભીનો સ્વભાવ. એટલા માટે મારે રહેવાની સગવડ કરવાની છે. તો હવે તું મને કરી આપ. તારા ઘરે રોકાવા આવ કે પછી તું મને કશે બીજે જગ્યા કરી દઈશ? ગાંડી થઈ ગઈ છું. એમને તો જગ્યા એવી રીતે માંગે છે ને કે જાણે મારા ખીચામાંથી એક ચોકલેટ કાઢીને તને આપવાની હોય. જો આ ઘર સંસારની વાત છે, આવી રીતે ઘર થોડી છોડી દેવાનું હોય. હા, પણ રોજના ઝઘડા હોય એ કોને પોસાય? એ વ્યક્તિ છે ને દેખાવે સારો છે. આ કહેવાય ને કે ડુંગર દૂરથી રળિયામણા, એવી રીતનું છે. એ દૂરથી બધાને સારા લાગે, પણ એની સાથે જે રહે ને એને જ ખબર પડે કે આ વ્યક્તિ કઈ રીતે રહેવા એવા છે. દેખાવે જીજાજી એમ સારા તો છે હો. જતી રહે જા. તુંય સારી છો. ના, એક્સચેન્જ ઓફર કરી નાખીએ. શું બોલે છે? એમ પણ તુંય જો કેટલી મસ્ત લાગે છે. જીજાજીનો સ્વભાવ એટલો સારો કહેવાય કે જો તને લગ્ન થઈ ગયા તોય તેમ ટીપ ટોપ ફટાકડી થઈને રહેવા દે છે. હા તો ફરવા જ દઈને. આ પહેલેથી શરત મૂકી હતી કે જેવી રીતે હું મારા મમ્મીને ત્યાં રહું છું ને એવી રીતે ત્યાં રહીશ, અને એટલા માટે તો એક્સેપ્ટ કરી હતી એ લોકોએ. પણ હવે છે ને વાંધાવત કાં કરે છે બધી વાતમાં, એ મને નથી ગમતું. હું શું કહું છું ખબર છે? હું ફોન કરું એમને. આની પહેલા એકવાર મેં ફોન કર્યો તો કે નહીં, સમાધાન થઈ ગયું તું. પણ તું શું કામ સમાધાન કરાવવા માંગે છે? મારે એની સાથે રહેવું નથી તો તારે સમાધાન કરાવવાની શું જરૂર? સમાધાન તો કરાવવું પડે ને યાર. તું એમની સાથે સમાધાન કરી લે તો એ બાને હું એમને મળી શકું, અને તું સમાધાન નહીં કરે તો એમને નહીં મળીશ. શું કરવાનું થાય છે તારે? આપણી દોસ્તી રાખવાની છે કે તારી સાથે પણ હું ડિવોર્સ લઈ લઉં? શું બોલે છે? હા, એટલે હું દેવાંગને તો ડિવોર્સ આપવાનું વિચારી રહી છું, સાથે સાથે તને આપી દઉં. ખરેખર નસીબવાળા છે હા દેવાંગ. તું છૂટાછેડા આપી દઈશ પછી એમના જીવનમાં કોઈ બીજી છોકરી આવશે. બંધ થાને હવે. એવું તો નથી ને કે બીજી છોકરીનું પ્લાનિંગ તું જ કરી રહી હોય? શું બોલે છે? કંઈ પણ બોલે છે યાર. હા, એટલે જ્યારે હોય ત્યારે તું દેવાંગની તારીફ કરે છે એટલે હું તારા મગજમાં ચાલે છે. હું જે હોય એમ મોડે કહી દે ને એટલે તમારા બેના લગ્ન હું જ કરાવી આપું. જો આવું કઈ કરવાની જરૂર નથી ને આવું કરાવી દે તો બહુ સારું કહેવાય. પણ અત્યારે એ મહત્વનું નથી. અત્યારે મહત્વનું એ છે કે તારા રહેવા માટેની જગ્યા ગોતવાની છે ને આપણે. તો બીજે તો ક્યાંય તને અચાનક મારે ક્યાં મોકલવી? ભાઈ ભાભી સાથે બિલકુલ નહીં ફાવે. ભાઈ સાથે તો બને, પણ ભાભી છે ને વિચિત્ર છે. એને મારી સાથે નથી જામતું, અને મને એને દીથી જોવી નથી ગમતી. તો હવે એક જ રસ્તો છે. શું? મારા ઘરે લઈ જાવ, બીજું તો શું. એની સિવાય મારી પાસે બીજું ઓપ્શન નથી ને, કારણ કે તને અહીંયા એકલી તો રહેવા નહીં દેવાય, અને એકલા કોઈને અત્યારે ઘરે અચાનક મળી જાય એ તો પોસિબલ નથી. એ જ તો તકલીફ છે. મેં
તપાસ કરી હતી 2-3 જગ્યાએ, પણ બધા એવું જ પૂછે કોણ છે ફેમિલીમાં, કોણ કોણ રહેવા આવવાનું છે. એટલે આપણે એમ કહીએ ને કે સિંગલ પર્સન છું, એટલે તો એ લોકો બધા પણ આ ડાઉટ બધું જ કરતા કરે. પહેલા કહેવાય તો ખરી ને. છોડ હવે, ચાલ બાકીની વાત મને રસ્તામાં કહે છે. ચાલ. હા, હવે એ જ કરવું પડશે. એ ભગવાન, થાકી ગઈ છું. મમ્મી, બોલો. તો તમે હમણાં બાર મીરા આવી તો તમે જોઈ, તમે મળ્યા, હાય હેલો કર્યું. હા, પણ ઈ આવે એનો વાંધો નથી. મને પણ સાંભળો મળી. તો ખરા, સાંભળો તો ખરા. હમ. મેં કીધું તું ને તમને કે એ અહીંયા આવી છે, પણ એવું ન કીધું કે એ ક્યાં સુધી રહેવાની છે. અહીં રહેવાની છે? ઈ વાત જ નથી થઈ અહીં રહેવાની છે એમ. ક્યાં સુધી રહેવાની વાત ક્યાંથી આવી? હા, એટલે એ જ કહું છું કે એ તો વાત જ ન થઈ ને. એ મારી ફ્રેન્ડ છે, આમ આવી ગઈ તો તમે હાય હેલો કરી દીધું ને અહીંયા એના માટે ચા બનાવવા આવી ગયા. હા. તો વાત એમ છે કે એ અહીંયા રહેવાની છે થોડા દિવસ. શું લેવા? તમને તો ખબર છે ને એનો સ્વભાવ કેવો છે. નાની નાની વાતે ગુસ્સો બહુ આવી જાય એને, એને નહીં, થોડો કમ. એનો સ્વભાવ નહીં, ઈ એને જોવાનું, મારે હું લેવા દેવા છે? હા, પણ હું એ જ કહું છું, જોવો ઉભા રહો ઘડીક ખમો. વાત લાંબી હાલશે કે નહીં? બોલો. એમાં એવું છે ને કે એનો સ્વભાવ તો તમને ખબર જ છે. તો એનો દેવાંગ સાથે થોડો ઝઘડો થઈ ગયો છે. તો હું કરું? તો બસ તમને એ કહેવાનું હતું કે એને ઘર મૂકી દીધું છે. હું? ઘર મૂકી દીધું? ઝઘડો છે એમાં ઘર મૂકી દીધું અને પછી અહીંયા આવી છે, હે ને? એણે તો હા. કીધું હતું કે કોઈ બીજી જગ્યા હું એને ગોતી દઉં, પણ વિચાર કરો મમ્મી, આવી રીતે એકલી મારે એને ક્યાં મોકલવી. એટલે મેં કીધું કે તું એક કામ કર, મારી સાથે મારા ઘરે આવી જા. મારા મમ્મી પપ્પા ને મારો ભાઈ નેવર ક્યારેય કોઈને એકલા ન મૂકે, ક્યારેય કોઈને હેરાન ન થવા દે, દુખી ન થવા દે. તે બધાય આખી દુનિયાનો દુઃખી થતા લોકોનો ઠેકો મેં નથી લઈ રાખ્યો. આખી દુનિયાનો ઠેકો બરાબર. લેવો નથી આપણે. તને કોણ પણ દોડાઈ કરી હતી એને કહેવાનું કે અમારા ઘરે વૈયાને અમે રાખશું ને આમને તેમને? તે મને પૂછ્યું તું પહેલા? જો મમ્મી તમે રાડું ન નાખો, પણ સિચ્યુએશન એવી હતી ને એટલે મારે આવું કરવું પડ્યું. મારે કઈ નથી રાખવાનું થતું, કોઈને જાય ને કે ઘરે વહી જાય જ્યાં હોય ને. મમ્મી હવે આવી ગઈ છે ને બહાર બેઠી છે, આવું તમે બોલો તો તો હું- સારું ન લાગે. તારે સારું લાગે ને જવું જ ક્યાં? જેસે હાસું જ કહું છું. આમ તું તારા હારે ગઈ હોય ને ન્યા બાંધીને એના ઘરે જાતો તને રાખે જોઈ જાજો કલાક કઈ નહીં રાખે. રાખે છે ને, શું કામ ન રાખે? ને મમ્મી તમને શું લાગે છે કે તમે મને સાસરીએ મોકલો ને હું બાંધું એમ? મારે તો એવી નોબત જ નહીં આવે ને. તમે મને સંસ્કાર એટલા સારા આપ્યા છે, પણ જો હવે બિચારી એકલી ક્યાં જશે અત્યારે? તમને તો ખબર છે ને કે એકલા બિચારીને જ્યાં જવું હોય ત્યાં જાય. ઊંડો ભાડિયો કૂવો છે ને ત્યાં જઈને ભલે પડે, મને કોઈ ફેર નથી પડતો. અને તું છે ને સાની મની રહે છે, બધા નોતરા દેતી ન ફરતી. અહીંયા બધાને મેં ભેગા રાખવાની કોઈ ઠેકો નથી લીધો. બધાને ક્યાં રાખવા છે? આપણે ખાલી ફાલ્ગુનીને જ હા, રાખવાની છે. આજે તું એને લાવી, કાલ તું બીજા ને ત્રીજા ને, તું અહીંયા આશ્રમ ખોલ્યું છે મેં કાંઈ? જો મમ્મી તમારો ગુસ્સો કે કોઈની બેન દીકરીને અહીં મારા ઘરમાં રાખું ને ઈ ત્યાં હારે ગઈ છે ને બાંધીને મારા ઘરે આવે. તને ખબર છે એમાં પોલીસ કેસ થાય એમ? એવું કઈ નહીં થાય ને. દેવાંગને તો તમે ઓળખો છો ને, એનો સ્વભાવ ક્યાં એવો છે? એ તો બહુ પોહાય સારા એવો છે. હોય, મારે હું છે પણ મારે હું લેવા દેવા? હવે અહીંયા આવવાનું કહી દીધું છે ને, આવી ગઈ છે તો. હા તો વહી જા, હું આગળ કહી દે ભાઈ તું તારા ઘરે હારી, તારા ઘરે જા, જેવું હોય એ આપણું ઘર. પણ મમ્મી આવું ન કહેવાય, સારું ન લાગે. વિચાર કરો, અત્યારે એને મદદની જરૂર છે ને આપણે મદદ કરી, કાલે સવારે આપને કોઈને આવું થશે તો એ મદદ નહીં કરે? તો આપણા કરશે જ કળી ને. કુટુંબ છે, આપણું કળી કુટુંબ છે ને ત્યાં જવાનું. આમ છે ને બીજાના ઘરે ન જવાય. આમ થતા એમ કહેતા હતા ને, હંગરો હાપે કામ લાગે એમ. તમે જ કીધું તું ને કે કોઈની સાથે સંબંધ ના બગાડે, લક્ષ્મી આવે ને અળસ સાથે વેર કરાય નહીં. તો આ એવી જ વાત છે. જો અત્યારે તો એને જરૂર છે તો એને મદદની, તો આપણે એને બોલાવી લીધી ને શું થઈ ગયું? 2-4 દિવસ અહીંયા રહેશે તો આપણે ક્યાં કઈ ખૂટવાનું છે મમ્મી? ખૂટવાની વાત નથી. તને બહુ શોખ હોય ને બધાને ખવડાવવાનો ને રાખવાનો, તો ત્યાં જઈને દઈ આવજો. બાકી કોઈને ઘરે નથી મારે ભેગા કરવા. પણ વાંધો શું છે? વાંધો તો હોય જ ને. એમ સારું લાગે કોઈની જવાન બેન દીકરી મારા ઘરમાં આવીને રહે? અરે એના તો લગ્ન થઈ ગયા છે. અરે આજુબાજુવાળા કેટલી વાતો કરે ખબર? લગ્ન થઈ ગયા એ જ તો વાંધો છે. આપણે ક્યાં કોઈને કહેવાનું છે કે એ બાંધીને આવી છે? મારી ફ્રેન્ડ છે ને, રોકાવા આવી છે. હા, જો મમ્મી તમે એને જવાનું કહેશો ને તો હું એ જતી રહીશ. એક આંકડે નાખીને ઊંધાત નહીં સીભડો કરતી જ પાછી જતી રહી દીકરી. ક્યાં જાય અહીંથી ને? જાય ને ભેગી જ વઈ જા રહેવા. તું ની બે હરખ્યું જ છો, કોઈ વસ્તુ નથી. પણ 2-4 દિવસમાં આપણે એનું સમાધાન કરાવી દઈશું ને. અત્યારે
ગુસ્સો હોય કે ને માણસના મનમાં એટલે એમ થાય કે હું આમ કરી નાખું તેમ કરી નાખું પણ જેવો ગુસ્સો શાંત થઈ જાય ને એવું એને પોતાની ભૂલ સમજાઈ જાય કે ભાઈ આવું કંઈ કરવાની જરૂર નહોતી. 1-2 દિવસમાં છે ને આપણે એને સમજાવીશું અને કહીશું. ઘરમાં માંડ શાંતિ હતી તા બીજી કો ઘરમાં ખાલી હું લાવવાની જરૂર હતી તારે એને જા સમજાવી દે ને કાલ વહી જાય કહી દેજે ને એક જ રાત રોકાવા દે હું સાવ કાલે તો કેમ હા ઈ તારે જોવાનું જા જા કે જા 3 દિવસ તો રાખો. નથી રાખવી 2-3 દી જા તું કહી આય હવે મારા સમજે અઠવાડિયું પ્લીઝ અઠવાડિયું. બુદ્ધિ જ નથા છોડીને કે કોઈની છોકરીને આમ ઘરમાં ન રખાય. તારા ઘરમાં તારે આવી રીતના કોઈને પૂછા વગર અહીં ન હોય બેટા ગમે એમ હોય પૂછીને જ આવી છું. એટલે દેવાંગ સાથે ઝઘડો થયો ને તો કહીને જ આવી છું કે આજ પછી હું આ ઘરમાં નથી આવવાની ને હવે હું જાઉં છું. એમ નો નીકળી જવાય ઘરની બહાર મારી નાખે ને તોય ઘરની બહાર પગ ન મુકાય અને કદાચ ઝઘડો થયો તો એ પછી ટાઢો પડી જ જાય ને. કેવી વાત કરો છો આંટી? આ તમારા લોકોના લીધે જ છે ને આ દીકરીઓ આત્મહત્યા કરી લે છે. લે આ દીકરીને તકલીફ પડે તમે જ બોલ્યા ને કે ઝઘડો થાય કે મરીએ જવાનું થાય ને તો એ આ ઘર મૂકીને ન અવાય તો પછી કરવાનું હું અમારે? તમે લોકો પરણાઈ દો એટલે હું પારકી થાપણ જ થઈ જાય? તમારે કાંઈ જોવાનું જ નહીં? અરે અમે કેવું કહીશ પણ તમારે ઝઘડો થાય શું લેવાનું એમ કહો એવી આપણે પરિસ્થિતિ ઊભી ન કરાય ને. તો પરિસ્થિતિ કોઈ ઊભી ન કરતું હોય. હવે ઝઘડો થાય તો થાય. આ છે ને સ્વભાવ મેચ ન થાય. ક્યારેક ક્યારેક એની વાત ઉલટી લાગે, ક્યારેક મારી વાત સીધી લાગે, તેમાં ઝઘડો થઈ જાય. હવે ઝઘડો કરીને ઘર મૂકીને વહી જવું યોગ્ય નથી બેટા. કાલ સવારે બધા વાતું કરે અને આવા નાના મોટા તો ઝઘડા થયા કરે. તાર અંકલને પૂછ અમે કેટલા બાંધતા પેલા જોયું? તમે પણ બાંધતા જ હતા ને. આપણે અમે ઘર મૂકીને ન જતા. આ પણ ત્યારે જમાનો એવો નહોતો ને. તમારા મમ્મી પપ્પાએ તમને એવું જ કહેતા હોય કે દીકરીની છે ને અડથી જ આવવી જોઈએ, દીકરી જાતે ન આવવી જોઈએ. એટલા માટે તમે ઘર મૂકીને નહોતા જતા. અને બાંધતા તો એ પાછા મનાવી લેતા હતા એટલે આપણે ત્યાં હોય ને તો એ આપણને મનાવે પણ આમ વયું આવીએ તો પછી હું મનાવે. હું તો બાંધું છું ને તો એ દેવાંગ ક્યારે મને નથી મનાવતા. અમે લોકો છે ને અઠવાડિયું સુધી વાત નથી કરતા તો એ દેવાંગ મને કાંઈ પૂછતા નથી. એ એની રીતે જીવે ને હું મારી રીતે જીવું. આવું કંઈ હોતું હોય? આ લગ્ન થઈ જાય એટલે બધું આવી રીતે થઈ જાય? પહેલાં તો સારી સારી વાત કરતા, પ્રેમથી વાત કરતા હતા. હું તને બહુ પ્રેમ કરું છું, ફરવા લઈ જતા હતા, ખાવા લઈ જતા હતા, પિક્ચર જોવા લઈ જતા હતા. હવે કહે છે કે હું બહુ બિઝી છું, મારા કામ બહુ હોય છે, મારે બિઝનેસમાં ધ્યાન આપવું પડે, મારે ઓફિસમાં ધ્યાન આપવું પડે. તો પછી મારે શું કરવાનું? એમાં તો બધાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. આ પહેલેથી ક્યાંય લઈ ન ગયો હોત ને તો કોઈ સવાલ જ ઊભો ન થાત. હું કેવું આપણે જેમ ખેતરે લઈ ગયા હોય તો ખબર પડે આગળ. આ તો દીકરી કોઈ દેતે નહીં ને પણ પહેલેથી નહીં લઈ ગયા હોય ને તો હવે કોઈ દીકરી ન દે. હવે છે ને દીકરીના મા બાપે બધું તપાસ કરે. હવે તમે દામિનીના લગ્ન કરાવશો તો બધું પૂછશો નહીં કે છોકરો શું કરે છે, શું નથી કરતો, ક્યાં જાય છે, કેટલું કમાય છે, કેટલું નથી કમાતો, એની પાસે શું છે, ગાડી છે, 4 વ્હીલ છે, બંગલો છે, બધું નહીં પૂછો? જો આમ જો ફાલ્ગુની અમે તને સારી રીતે ઓળખવી છે અને દેવાંગને સારી રીતે ઓળખવી છે. તમે બે ઝઘડો કરીને આવ્યા છો એકબીજારે પણ જોજે એક વાતનું ધ્યાન રાખજે કે દેવાંગ અહીંયા આવે ને એટલે અહીંયા કોઈ બબાલ ન હોવી જોઈએ. તો હા પણ એ નહીં આવે. એનો સ્વભાવ જ નથી આવો. એ છે ને મારા માટે કરીને કોઈની સાથે ઝઘડો કરવા જાય જ નહીં. એને ફક્ત ને ફક્ત મારી સાથે જ ઝઘડો કરવો હોય. બાકી એ દુનિયાના કોઈ સાથે ઝઘડો ન કરે. એના ઓફિસમાં એનો બોસ બોલી જાય, એનો ચપરાસી બોલી જાય, એનો ક્લાર્ક બોલી જાય ને તો એ ઊંચા અવાજે વાત નહીં કરે. ત્યાં એટલા દયા બની જાય ને કહે ને કે બધા એવું કહે ને કે બકરી જેવો બહાર જઈને બકરી થઈ જાય, ઘરમાં જ વાઘ બને. તો આયા હોત ને ઝઘડો કરવા ન આવીએ કે હા પણ ન આવે ને તમારા ઘરે હું કામ ને આવે? એવી રીતે ઝઘડો કરવા ન આવે. તમે ટેન્શન નહીં લો, હું બેઠી છું ને. એ ઝઘડો કરવા આવે ને તો હું જોઈ લઈ. એને તારા ઘરમાં ઝઘડો થાય એમાંથી એમ કે જો હવે ઝઘડો તો એમાંથી થાય. ઓફિસમાં ને ઓફિસમાં રહે, રાતે 12 વાગે આવે. વિચારો હું એકલી ઘરમાં હું કરું? ગાંડી ન થઈ જાઉં? તો હા હું હારણ રખાય ભેગા. અલા નથી આવતા એ લોકોને. ગામડે ફાવી ગયું છે તો અહીંયા નથી આવતા. હું તમે પણ 12 વાગે ભલે ને ઓફિસે આવે ત્યાં કે 12 વાગે કે ચોપાટીમાં ન ફરતો હોય, ત્યાં ઓફિસમાં કામ કરતો હોય. કામ શું કામ કરે? તમારા માટે કામ કરતો હોય. અને તમે એમ કે બસ મારે તું અહીંયા ઓફિસે, તું અહીંયા આય, મને રવિવારે પિક્ચર જોવા લઈ જા. હવે એને ધંધાનું કરે કે તમને બધે ફરવા લઈ જાય? તમે શું કીધું? ચોપાટીમાં નહીં ફરતો હોય? પણ કદાચ એ ચોપાટીમાં ફરતો હોય તો? હું તો ક્યારે એની પાછળ નથી ગઈ. હું તો પૂછવાય નથી જતી. કોઈ દિવસ ઓફિસમાં પણ ફોન નથી કરતી. હા તમે જે કીધું ને એ સાચું હશે. એ ચોપાટીમાં કોઈની સાથે ફરતો હશે અને મને ઘરે આવીને એમ કે હું ઓવર ટાઈમ કરું છું, મારે જોબમાં પ્રોબ્લેમ ચાલે, મારે પ્રોજેક્ટ આપવાના છે. આવું કંઈ થોડું હોય? મને મૂકીને એ ચોપાટીમાં ફરે અને હું ઘરમાં એની વાત જોઉં. બસ
આ જીભ છે ને જીભ એ જ ઘરમાં ઝઘડા કરાવે એ મને ખબર પડી ગઈ. બોલે ને પછી આની કેસેટ બંધ નતા થયા ને માનસિકતા ત્રાસ હશે. બસ. શું? અને આ એટલે તમે લોકો એમ કહેવા માંગો છો કે મને પ્રોબ્લેમ છે, હા મને મગજની બીમારી છે, મને ડોક્ટરની જરૂર છે. તમે એક વાર દેવાંગને મળો એટલે ખબર પડશે કે ડોક્ટરની જરૂરત કોને છે, મને છે કે દેવાંગને. અરે પણ આયા જ ખાલી 10 મિનિટ થઈ છે તું આવી અને ત્યાં કેટલું બોલી ગઈ છો. હવે ત્યાં દેવાંગ સામે તો શું થતું છે? પણ મારી બળતરા હું કોને કહેવા જાઉં? મારા મમ્મી પપ્પા તો છે નહીં, મારો ભાઈ બિચારો મારા ભાભી કહે ને એટલું જ કરે. કદાચ મને મારા ભાઈ જેવો પતિ મળ્યો હોત ને તો બહુ સારું. હા, એટલે હું ત્યાંય ન જઈ શકું એમ વિચાર આવ્યો કે મારી એકની એક મિત્ર છે દામિની, એના ઘરે જાઉં. હવે અહીંયા આવી છું ને તો પણ તમને લોકોને ઉપાધિ છે મારી. આટલું બધું મને સંભળાવો છો, આટલું બધું તમે મને શિખામણ આપો છો, આટલું બધું મને કહો છો. હવે હું એટલું બધું ક્યાં કંઈ બોલું છું? થોડુંક જ તો બોલું છું. હું વગર કામની વાત જ નથી કરતી, મને એવું આવડતું જ નથી. મારા મમ્મી પપ્પાએ મને છે ને વગર કામની વાત કરવાની ના જ પાડી છે, એટલે હું કરતી જ નથી. એટલે આંટી જો આંટી એ મને નથી સમજતા. જો અંકલ તમે મને સમજો, હા મને અહીંયા રહેવા દો. થોડા દિવસમાં હું છે ને હા હા રે રે. હું મારો કઈ રસ્તો કરી લઈશ. હા, વાંધો હું નહીં. તમને લોકોને કઈ તકલીફ નહીં આવવા દઉં. અને દેવાંગ સાથે ઓફિસે મેસેજ આવે છે. દેવાંગ અરે મારે મેસેજ આવે છે, હું જાઉં છું. પણ મારી વાત તો સાંભળો. હજી મારી વાત તો 10% જ થઈ છે, 90% બાકી છે આંટી. જય જગદીશ હરે સ્વામી, જય જગદીશ હરે. ભક્તો જનો કે સંકટ, ભક્તો જનો કે સંકટ પલ में दूर करे. ઓમ જય જગદીશ હરે. ભગત છે ને ભગત, એ સંકટને છે ને હાથે કરીને આમંત્રણ આપે છે. સંકટ આમ જાતું હોય ત્યાં ભગત હોય ને તારી જેવા ઈ એમ કે એ સંકટ આયા લાયે લાયલ આયા તારી જરૂર છે. આ એવું કર્યું છે તે અત્યારે. પપ્પા જય શ્રી કૃષ્ણ. કેમ જય છે? શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હા મને તો સારું છે. તારો જન્મ થયો ને ત્યારનું મને સારું છે. કાંઈ ઉપાધિ તો નહીં, કારણ કે તારા કાંઈ લગ્ન થવાના નથી. અને તારા લગ્ન નહીં થાય એટલે મારે કાંઈ ખર્ચો આવશે નહીં, મારે કાંઈ નહીં છોકરી ગોતવાની, નો કોઈ તારું માગું લઈને આવે કે નો કાંઈ ઉપાધિ કરવાની નહીં. એટલે મારે તો સારું જ હોય ને. તો આ ભગવાનની જેવી ઈચ્છા, લગ્ન થાય તોય ભલે, ન થાય તોય ભલે. બસ મને તો હું ભક્તિ કરું ને એમાં જ બધું મારું આવી જાય. કદાચ તમે મને અઠવાડિયું ખાવા નહીં આપો ને પપ્પા તોય મારે હાલ છે. અરે હું મારે તારું કરવું મને એ ખબર નથી પડતી. તારા જેવો જવાનડો તો હવે મને જો ને, હું ઈન બીન મારીને વાળ બાળ કાળા કરીને દાઢી બાઢી રોજ કરીને જવાનની જેમ વર્તન કરું છું. અને તું તારી ઉંમરે હું 25-30 વર્ષની ઉંમર થઈ છે અને તું આ બધું ભગત ને આખો દી પૂજા કરવાની. તારે તો અત્યારે જીન્સ ને ટી શર્ટ ને એવું પહેરવાનું હોય તો બસ આખો દી આવું ધોતી બંડી પહેરી આટા મારશો. આમ તને છોકરી પસંદ કેમ કરે એમ? અરે છોકરી પસંદ ન કરે તો કાંઈ નહીં, હું આખી જિંદગી આ મારા પ્રભુ છે ને એની ભક્તિમાં વિતાવી દઈશ. અરે પણ કંઈક જરીક સંસાર હોય હો. આ દુનિયામાં કંઈ આપણે એકલા આવ્યા ને એકલા નથી જવાનું. આ સંસાર ભોગવવાનો હોય. મનુષ્ય જન્મ એટલે જ આપ્યો છે ભગવાને. પપ્પા પણ હું આ ભક્તિ છે એ મૂકી દઈ તો હું મારા લગ્ન થઈ જાય નહીં. અરે અત્યારની છોકરીઓ હોય ને એને ભગતડા નથી ગમતા. એને તો જીન્સ પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું હોય અને એ ફેશન કરતો હોય અને બાઇક ઉપર આટા મારતો હોય એવા છોકરા જ અત્યારની છોકરીઓને ગમે છે. હવે તારા બાયોડેટા કોક આવે છે ઘણાય અને હું તારો એક બાયોડેટા મોકલું ને, ઓહો આ તો ભગત છે. હવે આ મને શું રાજી રાખીએ કે આ મારા શું શોખ પૂરા કરીએ કે આ એને શોખ નથી પૂરા કરતો, એ મારા શું શોખ પૂરા કરે કે તરત રિજેક્ટ કરી દે છે. જો પપ્પા મારું હાસું સુખ તો છે ને આ હરિનામમાં છે. અને હું એમ કહું કે મને છે ને આ લગ્નની જરી કઈ મોહ માયા નથી. બસ મારે તો હું ભલો ને મારો હરી ભલો. અરે પણ તારા માવતર છે, તું એકલો નથી. અમને તો કંઈક અભરખા હોય ને, અમને તો કંઈક એવા અરમાન હોય ને કે મારા દીકરાના લગ્ન થાય, એની ઘરે છોકરા આવે અને એની અમે મોટી જાન જોડવી, એ બધા સંબંધીને બોલાવીને આખા મલકના લગ્નમાં અમે જાવીશું. તારા લગ્નમાં બધાને આમંત્રણ દેવાનો હરખ ન હોય એમને? અરે એનોય મેં વિચાર કર્યો છે. તમે ડીજે બોલાવજો, આપણે છે ને એક બગી લાવશું, એમાં હરીને બેહારશું અને છે ને આખા શહેરમાં જાત્રા કરશું. બહુ સમજો બહુ માણસો ભેગું. મારે બગીમાં ભગવાનને બેહારવા છે. હાલ 2 બગી મગાવશું.
એકમાં ભગવાન આગળ એની મોટી બગી મગાવશું અને એક નાની બગી મગાવશું. એમાં તું છે ને વરાજો થઈને બેઠો હો, ગળામાં હાર હોય, એની ઉપર સાફો હોય, મોજડી પહેરી હોય, હાથમાં તલવાર હોય ને પછી એ જાન જાતી હોય ને બેન્ડ વાજા વાગતા હોય ને એ જાને અહીંયા ડિસ્કો કરતા હોય ને પછી તારી વહુ હોય એ હાર લઈને ઊભી હોય તારું સ્વાગત કરવાની એવી ઈચ્છા નથી થતી તને? નહીં પપ્પા, મને એમાં છે ને દુઃખ દેખાય છે, હાસું કહું તો. કારણ કે ખબર નહીં કેમ મને હાસું સુખ છે ને એ તો ઈશ્વરમાં જ દેખાય છે. બાકી લગ્ન કરીને તો હું દુઃખી જ થાય, મને એવું લાગે છે. અરે ભગવાનને માનવું જોવે એની ના નથી, ઈશ્વરને માનવું જ જોવે. ઈશ્વર છે ને સર્વોપરી છે, એ બધી વાત સાચી, પણ સંસારમાં આપણે જન્મ લીધો છે ને તો આ સંસારની રીત પ્રમાણે રહેવું હોતે ને પડે. હવે તું આ ધોતી બંડી પહેરતો કઈ છોકરી તને પસંદ કરે? લ્યો તું જોવા જા ને તોય બોલી ના પાડી દે, ઓ પંડિત, ઓ ભાઈ, આ શું છે બધું એમ કે તરત. એ વાત હાચી, મને ભલે ગાળ્યું દે પણ હું મારા હારીને તો નહીં જ છોડું. તારા લગ્ન પરાયણે કરાવીને તું આવું ને આવું કરીને તો બોલી હોત ને તને છોડીને વહી જાય. મને એ બીક લાગે છે. એ જે થાય પણ મારી છે ને જરી કઈ ઈચ્છા નથી લગ્ન કરવાની. તું છે ને તું આ ભગત રહ્યો ને ભગત, એ ભક્તિ તું કરજે, એની ના નહીં, પણ સવારે હોય અડધી કલાક ભલે ને ભક્તિ કરી, પછી આપણે આ બધું કાઢી નાખવાનું હોય ને પછી આપણે જીન્સ ને પાછો ઓફિસે જાય તોય આ પહેરીને જાય, કે બહાર જાય કોકના લગ્નમાં તોય આ પહેરીને જાય. હવે મારે કોકને કહેવું હોય ને કે મારા છોકરાનું વેહવાળ ગોતવાનું છે, તરત કે કોણ ઓલા ભગતનું? લે હવે કેમ તારી બહુ 60-70 વર્ષની ઉંમર હોય એને જેમ કે ઓલા ભગતનું વેહવાળ ગોતવાનું છે? એમાં જ ના પડી દે સીધી. પા એ ભગત શબ્દ છે ને એ નાનો નથી, એ શબ્દ દુનિયાનો મોટામાં મોટો છે. કારણ કે ભગત એને જ કે જેણે છે ને આમ એનું આખું જીવન છે ને ભક્તિમાં રેડી દીધું. ભક્તિમાં આખા મલકમાં તો ઘરે ઘરે ભગત ન હોય, ભગતનું કાંઈ ઠેકાણું ન હોય, સમજા? એની અરે કોઈ સંબંધે ન બાંધે, એને કોઈ રૂપિયા ઉછી ન આપે. એ તરત એમ કે આ તો એમ કે મેં ક્યાં લીધા, હરીએ લીધા છે, એની પાસે જાઓ. એનું ક્યાંય ધંધો ન થાય ને વ્યવહાર ન થાય, પણ તું કઈ કે વાતમાં સમજતો નથી. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાસો. ખરેખર તને અહીંયા મારી સામે જોઈને મને ગમી રહ્યું છે. મને પણ તને આ સામે જોઈને બહુ ગમે છે. ખબર નહોતી કે તું આટલી સુંદર દેખાતી હોઈશ. લે બોલ, આની પેલા કેટલી વાર સમાધાન કરાવવા આવી છું, ક્યારે મારી બ્યુટી ના જોઈ? હા પણ ત્યારે વાત અલગ હતી અને અત્યારે આ હું તને જે પસંદ કરું છું એનું એંગલ અલગ છે નહીં? મને તો એંગલ છું, મને તો ટ્રાયેંગલ, ગોળ, ચોરસ, લંબચોરસ બધા એંગલ દેખાય છે. મેડમ જરા માપમાં. હા, ટ્રાયેંગલ, ચોરસ, ગોળ બધે પહોંચવાની જરૂર નથી. તમારો હાથ બહુ સોફ્ટ છે ખરેખર. તારો હાથ પણ. જોકે મને તું પહેલી વાર તારા અવાજ ઉપરથી જ ગમી હતી. ખરેખર? હા, સુંદર મજાનો તારો અવાજ, એવો તીણો તીણો અવાજ, મતલબ મસ્ત છે, મને ગમે છે. ખરેખર મને પણ આ તમારી ઝીણી ઝીણી આંખો, તમારા ગાલ, તમારા હાથ, તમે પોતે બહુ જ ગમો. આમ બધું આમ અલગ પ્રકારનું નથી લાગતું તમને? મતલબ જે વસ્તુ મારે તમને કહેવાની છે તમે મને કહી રહ્યા છો. તો તમે કહી દો, હું તમને કહું તમે મને કહી દો, એમાં શું? હે, તમારા ગાલ, તમારો ચહેરો, તમારી સ્માઇલ અને ખાસ કરીને જે ખાડા પડે છે ને એમાં જ હું વારી ગયો છું. તું 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 અહીંયા? હાય, તું અહીંયા કેવી રીતે? હું તો તને કઈ પણ નહોતી આવી કે હું અહીંયા જઉં છું. મેં તો ખાલી મમ્મીને જ વાત કરી હતી. ફોન આવે છે, હું જાઉં. શું કામ? શું કામ જવું છે? ફોન કરવાનો હતો કોને મને. ફોન કરવાનો? આ તારી પત્ની અહીંયા ઊભી છે અને આ તારી ગર્લફ્રેન્ડ એ પણ તારી બાજુમાં છે. ગર્લફ્રેન્ડ? શું બોલે છે? કોણે કહ્યું ગર્લફ્રેન્ડ? હા, મેં કઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ થોડી છીએ. જોયું મેં તમે લોકો શું કરી રહ્યા હતા? એકબીજાના ગાલને આમ કુચું કુચું કરી રહ્યા હતા, મસ્તી કરી રહ્યા હતા, બધું જોયું. ફાલ્ગુની શરમ નથી આવતી ખાલી તને? ગાલે એમ કૂચું પૂચું નથી કર્યું, મેં આમાં હાથ પણ પકડ્યો હતો. શું હાથ પણ પકડ્યો તો? હવે તું ખબર જ હતી, ખબર જ હતી કે તમારા આવા બધા ધંધા ચાલે છે. અમારી ફ્રેન્ડ જ દેખાણી તમને, એકની એક ફ્રેન્ડ હતી, એના પર પણ નજર બગાડી. તો શરમ નથી આવતી? બીજી જો ફ્રેન્ડ બસ, હા. કરજે. દેવાંગને કઈ કહેવાની જરૂર નથી, એમાં એનો વાંક નથી. મેં જ પૂછ્યું તું ફ્રેન્ડશિપ માટે.
હા પાડી દે એમાં શું થઈ ગયું? અને કહી દો લવશીપ નું પણ પૂછ્યું હતું, કહી દો. હા, અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એમાં વાંક તો તારો જ છે ને. હવે તે મને ચાન્સ ના આપ્યો અને એણે મને ચાન્સ આપ્યો તો પછી હું એની સાથે આરું ફરું એમાં શું ખોટું છે? ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો ને કયા ચાન્સની વાત કરો છો? આ ચાન્સ જો હમણાં લે બતાવો એને ચાન્સ. શરમ નથી આવતી આ દામિની? ચાન્સ મારી ફ્રેન્ડ થઈને મારી સાથે દગો કરતા? દગો એણે નથી કર્યો, દગો તે કર્યો છે અને બકા. એક મિનિટ, તું જ કહેતી હતી ને કે મારે છૂટાછેડા લેવા છે. તે કહ્યું હતું કે હું ડાયવોર્સ લઈ લઈશ તો બસ થઈ ગઈ સીધી વાત. હા, તારે છૂટાછેડા લેવા છે તો અમે બંને એક થઈ ગયા. હા, તું દાર- છૂટાછેડા થયા નથી હજી. તને શરમ આવવી જોઈએ આવું કરતા. હા તો અને તમને શરમ નથી આવતી? હજી હું તમારી પત્ની છું. આ લેબલ લાગેલું છે, યાદ છે ને? હા તો જોયું ને? થઈ જશે ને, છૂટાછેડા થઈ જશે ને. મેં તને વાત કરી શું હતી થઈ ને? જશે? તમને લોકોને શું સમજાવ? કેવા વિચાર્યા હતા દેવાંગ મેં તમને? આવું નહોતું વિચાર્યું. દામિની તું મારી સાથે આવું કરશે? મેં હું પણ ક્યાં જઈશ? હું ઓહ! કોની પાસે જઈશ? ઓ મેડમ! મારું કોઈ નથી ગયે. ઓ બસ! મને રાખે એમ નથી. અરે આને તો કઈ સમજણ જ નથી પડતી. હે, આ શું વળી શું નવા નાટકો માંડ્યા છે? જો તે જે કંઈ પણ કર્યું છે, તું જેવી રીતના ઘરમાં રહેવા લાગી હતી એ જોતા મને લાગ્યું કે તું મને ડિવોર્સ આપવાની છે. અને આમ પણ આજે નહીં તો કાલે તું મને ડિવોર્સ આપીને જતી રહીશ તો મારું શું થવાનું છે? હા તો મને હવે સમજાઈ ગયું. આ તમારા જે ઓવર ટાઈમ ચાલતા હતા ને ઓફિસમાં એ બધું સમજાઈ ગયું. આ ઓવર ટાઈમ આ જ છે. હા એવું જ કઈ છે. હતું નહીં પણ હવે તને એવું લાગે છે તો એવું રાખ. હું ને દેવાંગ એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એકબીજાની સાથે જ રહીશું. હાવ શરમ વગરની છે તું. તને એક તમાચો મારવાનું મન થાય છે. અને તને તો શું કહું? મારો પોતાનો થઈને મારી સાથે આવું કર્યું. બસ બસ મારી સાથે બસ. વિશ્વાસઘાત કર્યો છે તે. ક્યાં જઈને મરીશું? મને નથી સમજાતું કે ક્યાં જઈશ, શું કરીશ. અહીંયા પાછળ છે નદી, જવું હોય તો જો. તે એમનો હાથ છોડ્યો, મેં એમનો હાથ પકડ્યો, વાત થઈ ગઈ પૂરી. તારે તો એમ સાથે નહોતું રહેવું તો હવે અમે રહીએ છીએ તો આ રોવે છે શું કામ? હા હવે અને આમ પણ તું જ તે તારી બેનપણીને વાત કરતી હતી ને કે દેવાંગ મારી સાથે સરખી રીતે રહેતા નથી, હા મને સરખી રીતે સાચવતા નથી. તો પછી હવે મારે અને તારે કોઈ જાતનો મેળ જ નથી તો શું કામ પાટિયું તારે ભીસવું છે ખોટે ખોટું? એમાંય તે તું દૂર ગઈ તો હું નજીક આવી ગઈ. હા, એક જાય તો બીજું આવે. મેં તને મારું બધું દુઃખ કહ્યું ને એનો તે ફાયદો ઉઠાવ્યો. હા દુઃખ તું તે શેનું? દિવસે બોલતી હતી ને કે દેવાંગ બહુ સારા છે, છે જ એમનો ને. સ્વભાવ બહુ સારો છે. છે જ. એટલે એનો મતલબ ત્યારે હું નહોતી સમજી, પણ હવે સમજાઈ ગયું કે તારા મગજમાં શું ચાલતું હતું ને એટલા માટે જ તે મને તારા ઘરે રાખી કે તું મારા પર પણ નજર રાખી શકે અને બહાર દેવાંગ સાથે ફરી શકે. હા તો એમ રાખ, બીજું શું? અમારે તો એ જ કરવું હતું. આમ પણ તારા ઉપર વોચ રાખીને તને થોડીક આમ ધ્યાન ભંગ કરીને અમારે જે કંઈ પણ કરવું છે અમે કરી શકીએ. દેવાંગ ચાલ ડાર્લિંગ. ની જાત છો તમે લોકો. જરાય નાક શરમ નથી. અમે લોકો જઈએ છીએ તું અહીંયા ઊભી રહે, અમે બીજી જગ્યાએ જતા રહીએ. પાણીપુરીની લારી છે, ચાલ પાણીપુરી ખાઈએ ડાર્લિંગ ભાઈ. મને તો કોઈ દિવસ લઈ નથી ગયા પાણીપુરી ખાવા. શું કરું મારે? ભગતનો દીકરો પણ હું ભગતનો દીકરો આમ તેમને બોલ કરો છો. હસકો બસ ધોતી બંડી પહેરવા અને આખો દી મંદિરમાં પીડ્યું રહેવું. સપ્તાહ કોઈ કે ને કે આયા છે ને આયા સપ્તાહ બેઠી છે તો હાલીને જાય, સાયકલ ઉપર જાય, ત્યાં સપ્તાહ સાંભળવા જાય અને આમ એવો તલ્લીન થઈ જાય ને કે જાણે આપણને એમ થાય કે આપણે ભગવાનને પગે પછી લાગવી. પહેલાં છે ને આ તલ્લીન થઈને સાંભળે છે ને એને પગે લાગવી. એવો તો એ ભગતડો થઈ ગયો છે. એ કઈ ખોટું કામ તો નથી કરતો ને, ભક્તિના માર્ગે જાય છે. અરે આવા છોકરા તો ભાગ્ય જોવા મળે હોમાં એક. અરે પણ એ ભગતડો થઈ ગયો છે ને એમાં કોઈ છોકરી એને પસંદ નથી કરતી. બધાય ના પાડી દે કે ભાઈ એ તો ભગત છે હો, એ તો ભગત છે. હવે એને કંઈક પૂછવા જાય ને, હવે બહાર છોકરીને લઈને ક્યાંક ગયો હોય ને ફરવા તો એ કહે ને આપણે હાલો પીઝા છે બર્ગર છે એવું કંઈક ખાઈ લઈ. અરે ના 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 આ નો ખવાય, નાળિયેર પાણી પીવાય, લીંબુ શરબત પીવાય, આવું કાંઈ થોડું ખવાય? હવે અત્યારની છોકરીને તને ખબર છે ને એવું કાંઈ ફાવે? એને અત્યારની વેઝાને છે ને એના વિચાર પ્રમાણે હાલો ને તો જ તમને પસંદ કરે. હવે આ કપડામાંય નથી કોમ્પ્રોમાઇઝ કરતો, કપડા આપણે કેવી નથી કરતો. લ્યો હાચી વાત છે તમારી કે છોકરો જે કરે છે એ અત્યારના એક પ્રમાણે છોકરીને ગમતું નથી, પણ એના નસીબે કંઈક સારું લખ્યું હશે, એના ભાગ લખાઈને જ આવ્યા હોય, ભગવાન ઉપરથી નક્કી કરીને મોકલે કે આની જોડી આની હારે જમશે. પણ મને એક વિચાર આવે છે તો મેં કીધું તમને વાત કરું. વિચાર આવે છે હું? આપણે આ દામિની બેનપણી છે ફાલ્ગુની, હા એ જો ને આપણા ઘરે એટલા દીથી રહેવા આવીશ હા હા તો અશોક પણ જયંતિ છે ને એની વાત બહુ કરે. તો મને એવું લાગે છે કે અશોકને આ સોડી ગમતી હશે. આપણા અશોકને તો ઐશ્વર્ય રાય હોત ને ગમે,
એને તો સુસ્મિતા સેન હોતે ને ગમે, એને તો દીપિકા પાદુકોણ નહીં ગમે, એટલે હું એ બધા હા પડી દે એને લગ્ન કરવાની. એટલે કેવી વાત કરે છે, એને ઈ ગમે છે એટલે હું ઓલી હા પડી દઈ. એમ વાત નથી. આ તમને નથી ખબર કે એનું છે ને એનાથી બાંધીને આવીને છૂટા છેડા ઉપર વાત વહી ગઈ છે. તો છૂટું થઈ જાય તો આપણે અશોકની વાત કરવામાં વાંધો શું છે? આમ તો એટલા દીથી આપણે ઘરે આવી છે, ઘરનું કામ કરે છે, રસોઈ બસોઈ બધું આવડે. એટલે સમાજમાં તરત વાતું થાય ને મારી કે એના છે ને અસકાને કે મળતી નહોતી ને ત્યાં પૌણી ગયેલી છોકરીને એ લાવ્યા ઘરમાં. લ્યો આ તમે છે ને આ બધાની વાતો ઉપર જાઓ ને તો છોકરાનો વાંઢો રાખશો. અરે પણ કઈ આવી હાલો તમે બીજી જ્ઞાતિને લઈ લાવો તો આપણે હાલો, પણ આ તો એકવાર પૌણી ગઈ છે એ બાઈ, અને એને પછી આપણે અશોકને એને લગ્ન કરાવવા નહીં હોય. એ મને વાત ગળે નથી ઉતરતી. તમને કેદી કઈ વાત ગળે ઉતરી? અને એમની આ તો ઠીક છે, એની ઉપર એક ધબ્બો લાગી ગયો કે લગ્ન થઈ ગયા છે. ઘણી છોકરીઓને લગ્ન નથી થયા હોય અને ન થયા હોય ને એવા કામ કરે છે તો એના લગ્ન પછી એની હારે થાય છે. તેવું લખી નથી દીધું કે એ છોકરી બહુ શરીફ જ હોય. અરે એ જેવી હોય એવી, પણ લગ્ન એકવાર થઈ ગયા ને એટલે પછી આપણે છે ને આપણા છોકરાની એને ન વરાવાય. હા, અજાણતા થઈ ગયું વાત અલગ છે, આપણે હાથે કરીને આપણા છોકરાને કૂવામાં નાખવાનો. આ તો આપણા છોકરાની ઉંમર થઈ ગઈ છે, કોઈ નો દે ને એટલે કીધું. બરાબર છે? હમણાં જ તે કીધું કે નહીં એને ભગવાનની કંઈક જોડી બનાવી જશે ને એટલો બધો એ ભગવાનનો દીકરો થઈ ગયો છે તો ભગવાન એની સામે નહીં જોવે. હા તો એટલે જ કહું છું, એટલા એને કદાચ આ ફાલ્ગુનીને આપણા ઘરે મોકલી ભગવાને કેવો સંદેશો દીધો હોય કે આલે આ છોડી જો તારા છોકરા લાયક છે, કદાચ છૂટું થાય તો અપનાવી લેજે, તો વાંધો હું જ તમને. કે ભગવાન હું એ પૌણી ગયેલી છોકરીને મોકલે? એ હું કામ અહીંયા મોકલે? મને તો કહો ભગવાનને તો પછી પૂજા જ ન કરાય. જો એને આવું એની જિંદગી આવી બરબાદ કરવી હોય અસકાની પૌણી ગયેલી છોકરી યાર, જો અસકાને પૌણા હોય તો પછી ભક્તિ શું કામ કરવી જોઈએ? તમને છે ને એકે વાતે ન પોગાય. ને તમે દુનિયાનું તમારા પરિવારનું જોવા જાઓ ને તો તમે તો કાલે હવે ઘરને તે છે ને આમ આશ્રમ બનાવી દેહો. હું આશ્રમ નહીં બનાવી દે, ઓલો તારો ઓલા દીકરો છે ને ભગતડો એ આશ્રમ બનાવી દે. મારો દીકરો છે ને ડાયો છે, બરાબર છે? એમાં મારા સંસ્કાર ભર્યા છે, ફૂટી ફૂટીને મેં ભર્યા છે, એટલે જ આવો સંસ્કારી છો છે. એ સંસ્કાર ને તે જેને તારા જેવો થયો છે ને એ જ નડે, સમજાય ને અત્યારે એમાં જ વેવાળ નથી થતું. નાનપણમાં ભણવા પછી જઈએ, પહેલાં છે ને ઓલા મંદિરે જઈએ છીએ અને હનુમાનના મંદિરે જઈએ છીએ, પછી બાજુમાં છે ને બહુશરમાનું મંદિર છે ન્યાય જઈએ છીએ, પછી કૃષ્ણ ભગવાનનું મંદિર છે ન્યાય પગે લાગજે, એની બાજુમાં છે ને શંકર ભગવાનનું મંદિર છે ન્યાય પગે લાગજે, અને એની બાજુમાં તું પાછો આવે ને તો સ્વામિનારાયણનું મંદિર છે ન્યાય પગે લાગજે. 8 મંદિરે તો તું એને પગે લગાડતી, તો તું વિચાર કર. તે હું થઈ ગયું, હું એનું બગડી ગયું, એનું પોઈન્ટ છે ને બધું ભેગું થાય અને એ છે ને એના છોકરાઓને કામ આવે, ખબર છે? અરે પણ એક મંદિરે જાય ને તો 15-20 મિનિટ વહી જાય, હવે 8 તો 16 2 કલાક તો એ મંદિરમાં જ રહેતો. આયા ભક્તિ કે આયા પગે લાગે, ઓલે પણ પગે લાગે, પાછો કે હનુમાનના મંદિર છે ને તેલ હોતે ને ચડાવતો આવજે. સારું ને એ બાને તું ભગવાન ઉપર આપણે ચડાવી તો ઈ ત્યાં લખાય, બધું લખાય કે મા બાપના કરેલા કર્મો છોકરાઓને ભોગવવા પડે ને એમ બધાય કર્મોમાં છોકરાઓનો ભાગ પડે. હા, ભક્તિ કરાય, ના નથી પડતો ભક્તિ કરાય, પણ આપણી ઉંમર થાય ને પછી ભક્તિ કરાય. પછી 50 વર્ષ ઉપર વહી જાય, 55-60 વર્ષનો થઈ જાય પછી ભલે ના આખો દી મંદિરમાં પીડ્યો રહે, પણ અત્યારે તો એ એની ધંધો કરવાની ઉંમર છે, એની લગ્નની ઉંમર છે, અને અત્યારે એ ભક્તિ કરે તો એમાં એના હું ભલી વાર થાય. મને એને ક્યાં ને ધંધો નથી કરતો, ધંધો કરે જ છે ને ઓ મજાનું કમાય છે હારમ હારું ને 2 કલાક પહેલા ઉઠીને મંદિરે જાય છે. તમને એમાં ક્યાં આડાપગ કરવાની જરૂર છે? હવે ન્યા હોત ને પાછો ઘડિયાળમાં જોવે, સમજ્યા કે 7 વાગી ગયા, હવે હાલો મારે હનુમાન ચાલીસા બોલવાનો સમય થઈ ગયો. ચાલુ ઓફિસમાં હનુમાન ચાલીસા મળે બોલવા, ઓલો બોસ આવીને કહે કે ભાઈ તમારે આ તમારા ઘરે ભક્તિ કરજો. ન્યા હોત ને બોસ નહીં કહી દે નહીં હું તો હનુમાન ચાલીસા બોલીશ, તમારે રાખો હોય તો રાખો, ન રાખો હોય તો કાંઈ નહીં, એમ કરીને એના પગાર નથી વધારતો એનો બોસ. બસ હવે બસ પણ હવે બંધ થાવ ને. આ તમારા મોઢું ન દુખતું? શાંતિ લ્યો થોડીક ને લેવા જો. દિલ મન દુખે છે મારું મન, આનું કે થાતું જે થાવ ને નથી. ભલે થાય, મને જો ગમશે તો હું તો વાત કરવાની જ છું અશકાની. કરતી નહીં વાત યાર, પૌણી ગયેલી છોકરી આપણે કાંઈ આપણા છોકરા નથી ભરાવો. વિશ્વાસ જ નથી થતો કે મારી ફ્રેન્ડ થઈને મારી સાથે આવું કરી શકે છે. શું થયું પણ? દામિની મારી સાથે દગો કરી રહી છે. કેમ શું કર્યું? એ અને દેવાંગ બહાર ઊભા હતા અને એકબીજા સાથે એવી રીતે વાત કરતા હતા જાણે કા એ લોકો કાં તો પતિ પત્ની હોય કાં તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય. શું કઈ પણ બોલેસ તું ફાલ્ગુની? દેવાંગ તારો પતિ છે, તને એટલી ભાન પડે છે કે નહીં? હા, દેવાંગ મારો પતિ છે અને દામિની મારી ફ્રેન્ડ. તે છતાં એણે મારી સાથે આવું કર્યું. હું શું કામ આવું ખોટું બોલું? અત્યારે જ જોઈને આવી છું એ લોકોને.
હું કર્યું એને? તું ચોખવટ પાડીશ મને? એ લોકો એમ કહે છે કે એ બંને એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. હવે તમે જ વિચારો, હું દામિની પાસે મદદ માંગવા આવી હતી અને એને મારી સાથે આવું કર્યું. મારા જ દેવાંગને ફસાવી લીધો અને હવે દેવાંગ પણ એમ કહે છે કે હું એના વગર નહીં રહી શકું અને મને ડિવોર્સ આપવા સુધીની વાત થઈ ગઈ. તું આ વાત જે કહેશો મને, તને ખબર છે તું હું બોલસ મારી સામે? તું મારી દીકરીને તારા પતિ હારે અફેર છે એવી વાત કરો છો અને પાછી એમ કહેશો કે એને હારે જ લગ્ન કરવાની છે. તો તું વિચારીને કહેશો ને મને? તો તમને શું લાગે છે હું મજાકના મૂડમાં છું? ના ના, હું મજાક કરું છું આવી બધી. મારા પતિની હું વાત કરું છું તો તમને એ નથી દેખાતું અને તમને એવું લાગે છે કે હું મજાક કરું છું આ વાતમાં. મારી દીકરી કોઈ દિવસ એવું કરે જ નહીં, બરાબર છે? અને એ તે તારા પતિ હારે જો તારી પાકી બેનપણી તારી મદદ કરે છે એટલું તને નથી દેખાતું? દેખાયું ને? ઘરમાં આવીને તું મારી દીકરી પર આરોપ રાખે છે. દેખાયું ને મને કે મને કઈ રીતે મદદ કરે છે? મેં એને કહ્યું હતું, મજાકમાં કહ્યું હતું કે દેવાંગ સાથે મને બનતું નથી અને હું એની સાથે ડિવોર્સ લેવા માંગુ છું. તો એટલા માટે કરીને એણે આ પગલું ભર્યું કે હું દૂર જઈશ તો એ નજીક આવશે. અને શરમ, એક છાતો એ શરમ નથી રાખી મારી સામે મારા પતિનો આમ હાથ પકડીને ઊભી હતી અને પાછી કહે કે અમે લોકો રોમાન્સ કરીએ છીએ, લે તારે જોવું હોય તો જોઈ લે. શું કરું ને શું નહીં કઈ સમજાતું નથી. હું તો મદદ માંગવા આવી હતી અને હું જ ફસાઈ ગઈ. ખોટી મદદ માંગી મેં દામિની પાસે. ખબર હોત ને કે મારી ફ્રેન્ડ જ આવી નીકળશે તો હું આવું કરત જ નહીં. બસ હો બસ, મારી દીકરી ઉપર જેમ ભાવે આરોપ નાખવાનું બંધ કરી દે. આ તો ઠીક છે ની માં શું હું સાંભળું છું, જો કોઈ બીજાના મોઢે વાત કરીને તો ઓછી નહીં ઉતરું. અને રહી વાત તારા પતિની, તો તારામાં નહોતું ને તો તારા પતિને મૂકીને આવી અને એટલે જ જો આવી રીતના રખડે છે. તો તારો હતો તારો કરી લેવો હતો ને, આમ મૂકીને ન હોય કોઈના ઘરે. એ આપણે આમ હોવું જોઈએ. મને ખબર જ હતી બધાને મારો જ વાંક દેખાશે, એ દેવાંગનો પણ નહીં દેખાય ને તમને તમારી દીકરી દામિનીનો પણ મારી નહીં. દીકરીનો વાંક છે જ નહીં, એનું નામ નહીં લેતી. હા, જો આંટી, એક તો આશરો આપ્યો તને મારા ઘરમાં રાખી છે, તું મારી દીકરીનું નામ લેશો? આ તો ઠીક છે, તું શું કર બીજી વાત તો મોઢું ફાડી નાખ્યું હોત. પણ જે મેં જોયું છે એ જ કહું છું ને, ખોટું તો નથી બોલતી ને. એ લોકો એવી રીતે ઊભા હતા ને એવી રીતે વાત કરતા હતા એટલા માટે જ આવીને કહું છું. જો મારો દેવાંગ સાથે ગમે એટલો ઝઘડો થતો હોય તો અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને હું તો હજી એ કરું છું. તો તય ક્યાં ગયો તમારો પ્રેમ? જે બાધીને ઘરની બહાર નીકળી જાવ છો તય ક્યાં જાય છે તમારા પ્રેમ? ગુસ્સો, આ મારો ગુસ્સો છે ને બહુ ખરાબ છે. ગુસ્સામાં ક્યારે હું શું કરું છું ને એનું મને ખબર નથી પડતી, પણ જ્યારે મને સમજાય છે ને ત્યારે હું પાછી વળી જાઉં છું. પણ હવે તો મોટું થઈ ગયું હોય. એ જ કહું છું કે હવે દેવાંગે અને દામિનીએ કંઈ બાકી નથી રાખ્યું કે હું પાછી વળી શકું. હવે મને નથી સમજાતું કે હું શું કરું અને શું નહીં. જો હું તમને એટલા માટે કહું છું કે તમે દામિની સાથે વાત કરો, એને સમજાવો કે આવું નહીં કરે, મારું ઘર નહીં ભાંગે. સમજાવે હું એવું કરે જ નહીં, સમજાવવાની ક્યાં વાત રહી? તો હું મારી છોકરી હારે વાત કરી લઈશ, બરાબર છે? અને આ બધા વેમ નાખવાના બંધ કરી દે, ઘર પકડીને બેહાય તો કોઈ આપણા ઘરમાં હું હળી કરવા આવે. અને આજુબાજુ વાળા બધા એવું જ ઈચ્છે કે આનું ઘર ભાંગે અને ઈ ન હોય ને તને ચડાવે ને તું ન હોય ને એને હારું હારું બોલે. એકાબીજાને બધા ધંધા પાડો છે, બીજું કોઈ ન કરે, કારણ કે એને તો લાગતું ફાવે. આગ લાગે ઘરમાં, કાંઈક જોતું કારોતું હોય તો ન હોય તો લેવા થાય, હાર્યું થવા આવે. આવા કિસ્સા તો મારી જિંદગીમાં એટલા અત્યાર સુધી કેટલા જોયા. આ ગઢિયાને હારે રાખવાનું કારણ જ કોઈ તમારા ઘરમાં હળી ન કરી જાય. સાચી વાત છે તમારી, પણ હવે તમે જ કઈ રસ્તો કાઢો. મને નથી સમજાતું કે હું શું કરું. હું રસ્તો કાઢું? એટલા દી થયા તું અહીંયા છો, તારી રીતે તારું કરી લે બેન. મારે કાંઈ કોઈ નામ પડવું નથી, બરાબર છે? અને જો હાવ નાહરા હોત ને તો અત્યારે આ નોબત ન આવી હોત અને જુદા ન થયા હોત. અને નાની વાતોમાં આમ ભાગવા ન મળે ઘર મૂકીને. ગમે એમ થઈ જાય, મારી નાખે ને તો અહીંયા પડ્યું રહેવાય. ઠીક છે. અને હા હું બોલી તો વાત વધે ને, શાંતિથી રહેવાય. જા હવે હું વાત કરી લે મારી છોકરી હારે. પોતાની ભૂલને ઉપરથી ને હા હા, બોલો ભાઈ બોલો. ના ના, હવે ભૂલી થોડો જાવ. કઈ ને એક મહંત આવ્યા છે, હમણાં ફોન કરું. ના ના, પેલા પૂજારી મહારાજ આવ્યા છે, ફોન કરું. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ? હું દામિનીનો ભાઈ છું. અચ્છા, હા દામિનીના ભાઈ છો. બોલો બોલો મહારાજ, કેમ આવવાનું થયું? તમે આ બહુ મોટું પાપ કરી રહ્યા છો. પાપ? અને હું
હા કયું પાપ? મને જવો બધી ખબર પડી તમે મારી બેન હારે તમે લફરું કીધું છે. અચ્છા, તો આ વાત તમારા સુધી પણ પહોંચી ગઈ. તમે તમારા લગ્ન થઈ ગયા છે એટલે જરીક તમે વિચાર તો કરો. આ બધું ખોટું કહેવાય ને. જો આપણા શાસ્ત્રોમાં હું લખ્યું છે એ તમને મને ખબર છે, આપણા શાસ્ત્ર પ્રમાણે એક પત્ની એટલે કે પતિ અને પત્ની વચ્ચેનો તમામ સંબંધ એમાં આવી જાય એવું કાર્ય એટલે કે લગ્નનું કાર્ય કહેવાય. આઈ નો, પણ મારે બીજી પત્નીની જરૂરિયાત એટલા માટે પડી કે મારી જે પહેલી પત્ની છે શાસ્ત્ર વિધિ અનુસાર મારી સાથે પતિ પત્નીનો ધર્મ બજાવીને નથી રહેતી, એટલા માટે બીજી પત્ની. સમજો છો? એ ખોટી વાત છે તમારી. તમારી પત્ની તો બહુ સારા છે, મને ખબર છે. હું મળ્યો. એવું શું કામ કરો છો? કેવા કપડાં પહેરે છે, કેવી રીતના રહે છે, કેવી રીતના ઘરમાં બોલે છે અને શું શું મારા ઉપર આરોપ લગાવે છે એ વાત કરી એણે તમને? જુઓ, આ તો બે જણાની વાત હોય, મારે કાંઈ ન પૂછાય એમ. પણ હું તમને એમ કહું છું કે એ તો મને હાસા જ લાગે છે, પણ તમે માર્ગ છે ને ભૂલી ગયા છો. આ માર્ગે હાલવાનું હતું ને તમે આ માર્ગ પકડ્યો છે. હવે એમાં એવું છે કે માર્ગે ચાલતા ચાલી ગયો છું, પછી હવે ફરવું એ કદાચ મારા ગુણમાં નથી, ના ના, એટલે ફરી નહીં શકું. એનો રસ્તો મારી પાસે છે. હું તમને એક ચોપડી ભગવાનની વાંચવા આપું ને, એનાથી તમારું મન છે ને મન એ હાવ શાંત થઈ જાય અને અચ્છા. તમને છે ને હાસી દિશા તમને દેખાય. મારું મન તો તમે કંટ્રોલ કરી લેશો, પણ ખાસ વાત જે વ્યક્તિની છે એ વ્યક્તિ છે તમારી બેન. તમે એના મનને કંટ્રોલ કરી શકશો? આ તમે કેવી વાત કરો છો? કારણ કે એકબીજાને પ્રેમ કરવા માટેનું પ્રપોઝલ મેં નહોતું આપ્યું, એણે મને આપ્યું હતું. ના ના, એણે કહ્યું કે હું તમારી મદદ કરવા માંગુ છું, તમારી સાથે રહેવા માંગુ છું ને આજીવન તમારા જેવા વ્યક્તિની સાથે હું મારું જીવન જીવવા માટે તૈયાર છું. આ વાત મને ખોટી લાગે છે, કારણ કે મારી બેનને હું ઓળખું છું. હા, મહારાજ, તમે તમારી બેનને ઓળખતા હશો, પણ તમે સરખી રીતે નહીં ઓળખતા હો. મને લાગે છે તમારાથી કઈ ભૂલ થઈ છે. ભૂલ મારાથી તો કોને ખબર. હવે હું તો એમ સમજુ છું કે હરી ઈચ્છા બળવાન. તો પછી એમ જ સમજો કે આમાં પણ હરિની ઈચ્છા હશે. હરી ઈચ્છા બળવાન. હા હા, જુઓ મારી વાત સાંભળો તમે. હા, કેટલીક વાત સાંભળું. આ ક્યારના તમે ધીમે 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 જે બોલી રહ્યા છો મારાથી સહન નથી થતું, અને હું છું સાંસારિક માણસ, એટલે તમે જે આમ શાંતિથી મીઠું મીઠું બોલશો એ હું જીરવી નહીં શકું. ક્યાંક મારાથી કંઈ બોલાય જાય એના કરતાં તમે તમારો રસ્તો કરી લો ને મહારાજ. ના ના, મારો રસ્તો તો બસ ખોટું થતું હોય ને ત્યાં ઊભું રહેવાનો છે, અને મારી બેન હારે આ તો ખોટું થાય છે. ખોટું થતું હોય ત્યાં ઊભા રહ્યો છો એમ? હા, અને કદાચ એ જ ખોટું કંઈક સાચું નીકળે તો ઊભા ઊભા જોયા કરશો કે બોલશો કંઈક? જો હું મારી બેનને પૂછી જોઈ, પણ તમે હવે આ રસ્તેથી પાછા વળી જાઓ. હું બે હાથ છોડું છું. હાથ જોડવાની કોઈ જરૂર નથી. જુઓ, આમાં તમારે તમારી બેનને સમજાવવાની જરૂર છે. આ રસ્તા ઉપર ચડાવનાર વ્યક્તિ બીજું કોઈ નથી, એ જ છે. એણે જ કહ્યું હતું કે હું તમારી સાથે છું, તમે હું કહું એમ કરો, અને એટલા માટે તે અમે બંને એકબીજાને પ્રેમ કરતા થયા છીએ. એમાં શું ખોટું છે? એકબીજાને ગમીએ છીએ, એકબીજા પસંદ કરીએ છીએ, તો સાથે રહેવું એ કંઈ ગુનો છે? હવે એ તો મારો ભગવાન જાણે. મારે હવે તમને વધારે તો હું કહેવું, પણ તમારા લગ્ન થઈ ગયા છે એ ભૂલી નહીં જતા, અને મારી બેનના લગ્ન હજી બાકી છે. તમારી વાતો સાંભળીને મને છે ને ઊંઘ આવવા લાગી છે. હવે સમજાતું નથી કે તમને શું કહું, કારણ કે મેં શરૂઆતથી જ તમને કહી દીધું છે કે મને આ બાબતમાં લાવનાર વ્યક્તિ તમારી બેન છે. તો તમે એને સમજાવવાના બદલે મારી પાછળ જે સમય બગાડો છો ને એ વ્યર્થ સમય કર્યો કહેવાય. સારું, તો કાંઈ વાંધો નહીં. હું મારી બેનને સમજાવવાનો પ્રયાસ કરી, મારા મમ્મીને ને મારા પપ્પાને વાત કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર કેટલો નમ્ર માણસ હતો. એની બેન મારી સાથે રખડે છે, હરે છે, ફરે છે, છતાંય વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. અમે દામિની ને દેવાંગને બેને સમજાવ્યા છે, પણ બે સમજવા તૈયાર નથી. હવે તું સમજી જા ને તો સારું છે. પણ હું શું સમજુ? કહ્યું ને તમને કે મને સમજાઈ ગઈ છે મારી ભૂલ. વાત મારો જ હતો કે હું નાની નાની વાતમાં ઝઘડો કરતી હતી,
પણ હવે હું શું કરું? દામિની સમજવા તૈયાર નથી, એ દેવાંગને છોડવા તૈયાર નથી. અને દેવાંગ પણ એક જ વાત કરે છે કે હવે હું લગ્ન કરીશ ને તો દામિની સાથે. હવે તમે જ કહો ને કે હું શું કરું અને ક્યાં જાઉં? જો બેટા, મારી દીકરીને હવે તારે જ બામાંથી બહાર કાઢવાની છે. ફસાઈ ગઈ છે અને આવી ભાન નહોતી પડતી કે આવી વાતોમાં અવાય કે ન અવાય. જો તું ત્યાં જાય ને તો એની હાથે મારા ઘરે વહી આવશે. અને કદાચ હું ત્યાં જાઉં અને દેવાંગે મને ન રાખી તો, મને કાઢી મૂકી તો પછી મારે ક્યાં જવું? તો પાછી આવી આવજે. આ અમારું ઘર ખુલ્લું જ છે. અને તું એમ કહેશો ને કે મારે કેમ આવવું, પણ મેં બધો વિચાર કરી લીધો. આને તારે આંટીએ પહેલાં મને વાત કરી હતી, પણ ત્યારે મેં માન્ય નહોતી રાખી. અને હવે મને સમજાઈ ગયું કે મારા દીકરાને આમે કોઈ છે ને છોકરી માટે હા નહીં પડે. અને એવું લાગે ને તો મારો દીકરો છે ને અશોક, એની સાથે લગ્ન કરી નાખજે ને. કેવી વાત કરો છો તમે? અરે એમાં હું વાંધો છે? પણ તને આ ઘરમાં તું બધું જાણીતું જ છે. અમારો સ્વભાવ જાણે છે, અશોકનો સ્વભાવ જાણે છે, અને બધું સેટિંગ જ થાય એમ છે. અને જો દેવાંગ ન રાખે ને તો તમે તારે અમે રાખી લેવું. છો પ્લીઝ, તમે મારી સાથે આવી વાત નહીં કરો. અરે અત્યારે તું કેમ ના પાડે છે? હવે તે જ મને કીધું તું, મેં વિચાર્યું. રાખોને હવે આપણી દીકરી દામિની એના વર હારે ન્યા વાતો એ લાગી છે ને એને ભોળવી લીધી છે, તો આપણે આપણી દીકરીને બહાર કઢાય કે દીકરાનું આપણો વિચાર? દીકરો તો વરી જાય ને, પછી આપણે એને આબીના લગ્ન થઈ જાય ને, પછી દામિની જમદાર ત્યાંથી એની ચુંગાલમાંથી હું કઢાઈ આવી. બસ મારી વાત સાંભળી લો. તમે કહ્યું ને એમ હું દેવાંગ પાસે જવા તૈયાર છું, પણ દેવાંગ જો મને નહીં રાખે ને તો હું અહીંયા પાછી નહીં આવું. હું મારો રસ્તો કરી લઈશ. પણ આવી રીતે હું બીજા લગ્ન કરવા નથી માંગતી. હું દેવાંગને પ્રેમ કરતી હતી ને કરતી રહીશ, ભલે એ મારી સાથે હોય કે નહીં હોય. એ તને નથી કરતો, અત્યારે મારી દીકરીને ફસાવી છે, તો તું જઈને મારી દીકરીને છોડાવે, તારી ફરજમાં આવે છે. તે જ એને કીધું તું ને કે અમારી વચ્ચે સમાધાન કરાય, સમાધાનની વાતમાં મૂકને ઈ ફસાઈ ગઈ. જો એ કઈ નાદાન નથી, એટલી બધી પણ બુદ્ધિ વગરની નથી. એણે પણ જે પણ કંઈ કર્યું છે ને એ વિચારીને જ કર્યું છે. એટલે તમે છે ને એ વાતને મારી પણ ન દોડો. હવે એ બંને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગતા હોય ને તો મારે એ લોકોની લાઈફમાં પણ નથી આવું. હા, પણ હું એકવાર દેવાંગને મળીને ચોખવટ કરવા માંગુ છું, સમજાવવા માંગુ છું કે મારી ભૂલ હતી ને એના માટે હું માફી પણ માંગી લઈશ. બુદ્ધિ જ નથી આનામાં, બોલો. હું કેટલી એને મેં મારી ઓફર આપી છે કે એ નો તમ તારે ના પાડે ને હું તને નહીં રાખું તો કાંઈ આપણે ભટકવાનું ક્યાંય થતું જ નથી. સમજ્યા? સીધી અહીંયા આવી જાય છે. બસ હાલ. તમે લોકો કેમ સમજવા તૈયાર નથી? હું કહું છું ને કે હું ફક્ત દેવાંગને પ્રેમ કરું છું. અરે પ્રેમના રોટલા નો બનાય. આંટી તમે જ સમજાવો અંકલ. શાંતિ રાખો ને તમે. એનું ઘર હું કામ ભંગવા ઉભા થયા છો? આ ઈ વાત અલગ હતી, આપણે બે એકલા તો તેવી વાત કરી હતી, એને મોઢે હું કહેવાની જરૂર છે? અરે પણ હવે દેવાંગ રાખતો નથી, બરાબર? આને અપનાવતો નથી. બેના લગ્ન જીવનમાં ભંગણ આવ્યું છે અને આને નહીં રાખે તો આ હું આખી જિંદગી એકલી રહે. આને હારા હાટું છે ને હું કહું છું. તું કેમ નથી સમજતી? તો તમે આપણી દીકરીનો વિચાર કેમ નથી કરતા? પણ હવે આપણી દીકરી છે ને એના વાતમાં આવી ગઈ છે ને એ ફસાઈ ગઈ છે. હવે ઈ આપણે દામિનીને હોત ને છોડાઈ લેવું તમ તારે, પણ પહેલા છે ને આનું તો કંઈક કરવું જોઈએ ને. એનું થઈ જાય એ કરી લે, મારે નથી ધંધા કરવા. મારી ચિંતા નહીં કરો, હું મારી રીતે મારું જોઈ લઈશ. પોલીસ કેસ કર, હાલ હું આવું હારે. આ ફળીનો સીધીનો થઈ જાય. જો તમે લોકો શાંતિ રાખો ને. મેં કહ્યું ને એકવાર કે મને એકવાર એને મળવા દો, એની સાથે વાત કરવા દો, હું એમને સમજાવી જોઈશ. તો તું જા, અત્યારે જ જા મળવા એને. અરે પણ તું હું આજે જ જઈશ. આવું હું કેમ શીખવાડે છે તું? આપણા છોકરાનું ઘર બંધ થતું હોય તો બંધ થવા દે ને. મૂંગીરે નીકળી તું જા, તું તારે આજે જ મળી લે તું તારે એને. અને તું બધી વાત કરે અરે ને પણ જે છું એ ભૂલ થઈ ગઈ મારી. હવે આ દામિનીને છોડો એને. અરે પણ ફાલ્ગુની તું ત્યાં જાય ને તો એ તારું ભયંકર અપમાન કરશે હો. અને એવું અપમાન કરશે ને તું જિંદગી ભર તને એ ભૂલાશે નહીં. એની કરતાં હું તો કહું તું ત્યાં જામાં અને આઈના પડી રહે. કેવું અપમાન? શેનું અપમાન? અને કોણ કરશે? અરે મારો ધણી જ ને. હા હા, તો કંઈ વાંધો નહીં. મેં ભૂલ કરી છે તો મને બોલે તો હું સાંભળી લઈશ, પણ હવે પાછી અહીંયા તો નહીં જાઉં. એટલે પ્લીઝ તમે લોકો જે પણ કાંઈ વિચારતા હોય ને એ મારા માટે નહીં વિચારતા. હું દેવાંગને સમજાવવાનો પ્રયત્ન કરીશ ને બને ત્યાં સુધી દામિનીને અહીંયા મોકલવાનો પ્રયત્ન કરીશ. પણ જો એ નહીં માને ને અને એ લોકો બંને લગ્ન કરવા માંગતા હોય ને તો હું એ બંનેની દુનિયાથી અલગ જતી રહીશ. ડિવોર્સ માંગે ને તો ડિવોર્સ આપી દઈશ. દામિની ક્યાં જાય છે? બહાર જાઉં છું.
એકચ્યુઅલી દેવાંગના ઘરે જાઉં છું. હવે હું ત્યાં જ રહેવાની છું. અત્યારે તો ખાલી બેગ લઈને જાઉં છું. રાત્રે આવીને મારો સામાન લઈ જઈશ. એની સાથે જ રહેવાની છું હવે. ઓકે? કેવી વાત કરે છે તું? વાત સાંભળ ને. કેવી વાત કરું છું એટલે? જો દામિની, આવું નહીં કર. તને તો ખબર છે ને કે હું દેવાંગને કેટલો પ્રેમ કરું છું. તું ક્યાં દેવાંગને પ્રેમ કરે છે? તારે તો એની સાથે નહોતું રહેવું ને છૂટાછેડા લેવા હતા ને. જો ફાલ્ગુની, આ ખોટી વાત કહેવાય. આ પહેલા તે મને ખોટી ખોટી હોપ આપી કે હવે હું એની સાથે રહેવા નથી માંગતી, મારે છૂટાછેડા જોઈએ છે, અને હવે આવી બધી વાતો કરે છે. હા, પણ મને નહોતી ખબર ને કે તું મારા પછી મારી સાથે આવું કરશે, મારી સાથે દગો કરશે, ચીટિંગ કરશે. ક્યાં દગો કર્યો? તારે નહોતું રહેવું એટલે જ હું એને પ્રેમ કરું છું ને, એટલે જ તો એની સાથે રહું છું. હવે તારે શું લેવા દેવા છે? દેવાંગ ગમે એની સાથે રહે, ગમે તે કરે. કેમ લેવા દેવા નહીં હોય? હજી હું એની પત્ની છું. અમારા ડિવોર્સ નથી થઈ ગયા. થઈ જશે ને, ડિવોર્સ થઈ જશે, પછી અમે બંને લગ્ન કરીશું ને પછી શાંતિથી આખી જિંદગી એકબીજાની સાથે રહીશું. એ મને સમજશે, હું એમને સમજીશ. યુ નો? ડિવોર્સ કરવા માટે છે ને બંનેની સાઇનની જરૂર હોય. તો તું કરીશ જ ને? હું શું કામ કરું? મારે નથી કરવા ડિવોર્સ. હું નથી કરવાની એની સાથે ડિવોર્સ. અરે પણ તને વાંધો શું છે? જો હું છે ને એની સાથે રહીશ. તું જ મને કહેતી હતી ને કે તારે એની સાથે નથી રહેવું, એ તને સમય નથી આપતા. હા, તો હું બધું ચલાવી લઈશ ને, પણ તારે શું કામ ત્યાં જવું છે? શું કામ ચલાવી લેવું છે? અત્યાર સુધી તે ચલાવ્યું નથી. ચલાવ્યું ને તે કીધું હતું ને કે મને સમય નથી આપતો. એ મને સમય આપે તો જ હું એની સાથે રહીશ. મને કશે બહાર નથી લઈ જતા, મને સમજતા નથી, મને પ્રેમ નથી કરતા. તો આ બધું મને કરે છે, અને નહીં કરતા હોય ને તો ઇટ્સ ઓકે, મને ચાલશે. એ કરે કે ના કરે, હું કરું ને મારા માટે એટલું ઇનફ છે. છો દામિની, હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે તારે ત્યાં નથી જવાનું. આજે હું ત્યાં જાઉં છું. દેવાંગ સાથે વાત કરો અને અમારા વચ્ચે જે પણ પ્રોબ્લેમ છે ને એને સોલ્વ કરો. સમાધાન કરવું છે તારે? હા. લે, આ તો ખોટી વાત કહેવાય. હો. તું વિચાર કરી લે, અત્યારે સમાધાન કરીશ ને 2 દિવસ પછી તારું માઇન્ડ પાછું ફરી જશે. અરે નહીં ફરે ને, પણ શું તું પણ નેગેટિવ બોલ્યા કરે? મને ખબર છે કે હવે તારે છે ને દેવાંગ સાથે રહેવું છે, એટલા માટે જ કરીને તું મારી સાથે આવું કરી રહી છે. હા, તો મારે દેવાંગ સાથે રહેવું છે એટલે જ તો તને મનાવું છું કે પ્લીઝ છોડ ને, તું બેકઆઉટ કરી દે ને, તું એની સાથે રહી શકીશ. મારાથી એવું નહીં થાય. હું દેવાંગને નહીં છોડી શકું. છો તું પ્લીઝ અમારા બંનેના વચ્ચે નહીં આવ. તું કહેશે ને એમ કરીશ, પણ આવું નહીં કર પ્લીઝ. એટલે હવે તારે એની સાથે રહેવું હોય તો મારે જતું કરવાનું. આ તો ખોટી વાત કહેવાય ને. પણ તું ક્યાંથી વચ્ચે આવી? મતલબ તું વચ્ચે જ આવી છે. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, સાથે રહેતા હતા, લગ્ન કરી લીધા છે ને. દેવાંગ ક્યાં પ્રેમ કરે છે તને? તે જ નહોતું કીધું? હાય, તો ગુસ્સો હોય તો હું પણ એમ બોલું છું કે હું દેવાંગને પ્રેમ નથી કરતી. એનો મતલબ એવું છે કે હું એને પ્રેમ નથી કરતી? સમજવાની હોય વાતને, એને ઊંધી ન લઈ જવાની હોય. પણ તારા જેવા છે ને, તારી જેવી ફ્રેન્ડ હોય ને, એને દુશ્મનની કમી ના હોય. વાહ, તું તારા પતિની સાથે ઝઘડો કરીને અહીંયા આવીને તો મેં જગ્યા આપી હતી, મેં તને રાખી, તારી પ્રોબ્લેમ્સ મેં સાંભળી હતી. હા, અને પછી એ પ્રોબ્લેમ્સને સાંભળીને તે મારા પતિ પર જ દોરા નાખ્યા અને એની સાથે સેટિંગ કર્યું. દેવાંગ તમારો પ્રેમ છે. ક્યારથી પ્રેમ થઈ ગયો તારો? દેવાંગ મારો પ્રેમ છે. અને છે ને બીજી વાર આવું બોલશે ને તો શું કરે છે તારી ફ્રેન્ડ? શું હશ, હવે યાદ આવ્યું કે તું મારી ફ્રેન્ડ છે? જ્યારે દેવાંગ સાથે આવું બધું કરતી હતી ત્યારે તને યાદ ન આવ્યું? ત્યારે તો બહુ આરામથી કહેતી હતી કે જો અમે રોમાન્સ કરીએ છીએ, જોઈ લે. ઠીક છે, હવે તું એટલું બધું કહે છે તો હું મારા પ્રેમને જતો કરું છું, ત્યાગ કરું છું મારા પ્રેમનો. તારા માટે સેક્રિફાઈસ કરું છું મારા પ્રેમને. નથી જોતો મારે પ્રેમ. બસ. તું શું બોલે છે, શું કરે છે ને મને કાંઈ સમજાતું નથી. તારે દેવાંગ સાથે રહેવું છે ને તો હવે હું દેવાંગને ભૂલવા માટે તૈયાર છું. બીજું તો શું? શું કરે છે તું યાર? તારે રહેવું છે કે નથી રહેવું? મારે રહેવું છે, પણ દેવાંગ તને પ્રેમ કરે છે ને હવે એ તને પ્રેમ કરતો હોય તો એ તને ભૂલી ના શકે. મારી સાથે સરખી રીતે રહેશે નહીં, પછી મારે કેવી રીતે રહેવાનું એની સાથે? હું પણ યાદ કરીને દુઃખી થઈશ કે એ તને પ્રેમ કરે છે. ફાલ્ગુની, પ્રેમનો મતલબ છે ને લેવેચ કરવું નથી, એ વેપાર નથી કે કોઈ આપણને પ્રેમ કરે તો જ આપણે એને પ્રેમ કરવો. પ્રેમ પ્રેમ છે. આપણા મનમાં પ્રેમ હોય ને તો સામેવાળો આપણને પ્રેમ કરે છે કે નથી કરતો એ મહત્વનું ના હોય. હવે છે ને સીધી રીતે માફી માંગી લે. ચાલ, હું અહીંયા આવું છું. તું પણ આવે છે? હા, છેલ્લી વાર મળી લઉં ને એમ દેવાંગને. ચાલ ચાલ ચાલ. મળવા જ આવે છે ને? હા. કઈ બીજો પ્લાનિંગ નથી ને તારા મગજમાં?
જો તો અહીંયા જતો આ લોકો. હસે છે કેમ તું? બંધ થાને હવે. હાય ડાર્લિંગ, હાય. હાઉ આર યુ? કેમ છે? હાય બેબી. બેબી, ખરેખર તને મળ્યા પછી જ મજા આવે છે. બાકી તો મારા જીવનમાં હંમેશા અશાંતિ જ હોય છે. આ તો તું મળી એટલા માટે શાંતિ આવી. તમારા લોકોનું પતે ને એટલે કહેજો. અમારું તો જીવન ભર પ્રેમ રહેશે, ક્યારેય પૂરો નહીં થાય. તો તું આમ નહીં જોવે? હમણાં તો શું બોલીને આવી હતી? શું? ઘરે શું બોલતી હતી? હા કે હું ત્યાં કોઈ નાટક નથી કરવાની? હા પણ છેલ્લી વાર મળવાનું તો કીધું હતું ને મેં, તો છેલ્લી વાર તો મળી લેવા દે. કેમ ના મળે? તું આમાં આવો તો આમ આવ. શું છે તમારા લોકોનું? એક કામ કરીએ તો પ્રેમ. એને વચ્ચે રાખીએ 50-50. એક કામ કરું તો? એને તું મને 50% જોઈએ છે યાર ડાર્લિંગ, તારા માટે તો કંઈ પણ કરવા તૈયાર છું. 100% જોતા હોય ને તો. દેવાંગ, આપણા ડિવોર્સ થઈ નથી ગયા કે તમે લોકો છે ને આવી રીતે મસ્ત ફરો છો ફરો છો, એન્જોયમેન્ટ કરો છો, એમ જ ને? હા થઈ જશે ને ડિવોર્સ. હવે ડિવોર્સ આપવામાં શેની વાર? વકીલ પાસે કાગળિયા તૈયાર કરાવડાવું, હું સિગ્નેચર કરી દઉં, બીજી સિગ્નેચર તું કરી દે ને 151 નો ચાંદલો કરી દઈએ, વાત થઈ પૂરી. પણ સોરી દેવા, શું આપણે સાથે નહીં રહી શકીએ. શું બકા, તું મને કહેતી હતી કે તું મને દગો નહીં આપે ના? દેવાંગ, હું તને ડિવોર્સ નહીં આપી શકું. શું કામ પણ? તારે ને મારે સાથે રહેવું શું કામ જોઈએ? તને ને મને કોઈ વાતે બનતું નથી. હંમેશા ઘરમાં ડખાવો જ હોય છે. અને આમ પણ હવે જેને હું કંટાળી ગયો છું, મારાથી બધું સહન નથી થતું કે હું તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું. પણ એવું બધું નહીં થાય ને. અને હવે તું મને ટાઈમ નહીં આપશે ને તો પણ ચાલશે. શું આ તું બોલે છે? અરે માણસ યાર, તને ટાઈમ ના આપી શકે એવા વ્યક્તિની તારે શું કરવું છે? અને આમ નહીં દેવા, એને તો એવું પણ કીધું છે કે હવે તું એને પ્રેમ કરે કે ના કરે, એને બહાર ફરવા લઈ જાય, એને કઈ પણ વાત કહીશ ને તો એ કોઈ પણ વાતનું ખોટું નહીં લગાડે. કા બધું છે ને ખાલી 2 મિનિટનું છે. એવું તો અહીંયાથી- મને લાગ્યું હતું, પણ આખા રસ્તે હવે એ ફરી નથી તો આઈ થિંક ખબર નહીં ફરે ને. નહીં ફરું, અને તમે જેવી રીતે રાખશો ને એવી રીતે હું રહીશ. પણ જો દેવાંગ, તું મારાથી દૂર થાય ને એ મારાથી નહીં સહન થાય. પાક્કું? આર યુ શ્યોર? આઈ એમ શ્યોર. હું જ બોલું છું. તું હાથ લેને પહેલા. શું મારા સારું, હવે તને પ્રેમનો સાચો મતલબ સમજ પડી જ ગઈ હોય ને તો જા, દેવાંગ આપ્યો તને, જા લઈ જા. આપ્યો એટલે શું? દેવાંગ મારો જ હતો ને, મારો જ છે. હા, તું આપવાવાળી કોણ અને અમારા વચ્ચે આવવાવાળી કોણ? મારી જ ભૂલ થઈ ગઈ કે હું તારા ઘરે આવી અને તારી પાસેથી મદદ માંગી, પણ મદદની જગ્યા પર તે આ કર્યું મારી સાથે. દેવાંગ, એવું કઈ મને નથી લાગે કર્યું. છે કે તારું ભેગું કરતા કરતા છે ને મારી ફ્રેન્ડશિપ તૂટી જશે. હા, અને તારી અને હવે મારી તારી સાથે બધી- ફ્રેન્ડશિપ રાખવી પણ નથી. અને તમે આમ દૂર રહો ને એનાથી. આમ આવો. શું માંડ્યું છે આ? જો નાટક માંડ્યું હતું અમે લોકોએ. નાટક? હા, કેવું નાટક? એકચ્યુઅલી તને સમજાવવા માંગતા હતા કે જે પ્રેમને તું સમજે છે ને એ પ્રેમ નથી. તું જ મને કે ને, ઘર ચલાવવા માટે એઝ અ હસબન્ડ મારે શું કરવું જોઈએ? આખો દિવસ કામે જવાનું, કામેથી થાક્યો પાક્યો ઘરે આવું તો તું મને કહે કે તમે મારી સાથે પ્રેમથી વાત કરો. હવે જે માણસ આખો દિવસ બોસની ગાળો સાંભળીને આવ્યો હોય અને કામમાં જે દાટ વાળ્યો હોય એના વિશે જ બધું બધાએ કહ્યું હોય, સંભળાવ્યું હોય, એમાંથી માથાકૂટ કરીને ઘરે આવેલો માણસ શું કરે? તું જ કે ને, સુવાનો પ્રયત્ન કરે અથવા તો થોડું ઘણું જમે, ના જમે, એને માત્ર પથારી જ દેખાય. મારી સાથે એવું જ થતું હતું. તને એવું લાગતું હતું કે બહાર કોઈ જગ્યાએ મારું લફડું ચાલતું હશે એટલા માટે હું તને ટાઈમ નથી આપી શકતો, પણ હકીકત આ નહોતી. ફાલ્ગુની, હું તને સમજાવીને થાકી ગયો, પણ તું કોઈ વાતે સમજવા તૈયાર નહોતી ને. પછી જે દિવસે તું દામિનીને મળી એ દિવસે મારી દામિની સાથે મુલાકાત થઈ, અમે બે એકબીજાને ઓળખ્યા. એણે મને ઘણા બધા સવાલો કર્યા, પણ તને ખબર છે તારામાં ને એનામાં કઈ વાત અલગ હતી? સામેવાળા વ્યક્તિને ઓળખવાની, સામેવાળા વ્યક્તિને સમજવાની. એણે મને સમજ્યું, એણે મને કહ્યું કે આમાં તમારો કોઈ વાંક નથી, હું તમારી સાથે છું, હું મદદ કરીશ તમને. અને કઈ પ્રકારની મદદ? નાટક કરવા માટેની. ઇન શોર્ટ એ કહેવા માંગે છે કે તારા મનમાં પ્રેમ તો હતો જ, તું સમજતી જ હતી, દેવાંગને પ્રેમ કરતી જ હતી, પણ એ પ્રેમ તું ઓળખી નહોતી શકતી. બસ તારે એ ઓળખવાનો હતો ને મેં ઓળખાવી દીધો. અને ઘણીવાર એવું થતું હોય છે કે પ્રેમ છે ને બહુ ઓવર થઈ જાય તો અતિની ગતિ નથી હોતી. લાઈફમાં બધું બેલેન્સ હોય ને તો વધારે સારું. અને એ જ તને બતાવવા માંગતા હતા
કે જ્યારે હું તારી સાથે છું ત્યારે તું આવી રીતના બિહેવ કરે છે તો કાલે ઉઠીને કદાચ હું તું જે કહી રહી છે એવું જ કંઈક કરીશ તો તારું શું થશે? બસ હવે આટલું બધું નહીં સંભળાવ. સમજી ગઈ છું હું વાતને. જો હું તમને પ્રેમ કરતી હતી પણ ઓવર પ્રોટેક્ટિંગ થતી હતી કે મને એમ થતું હતું કે કદાચ તમે બહાર કોઈની પાસે નહીં જતા રહો કે મને છોડી ના દો, એટલા માટે જ કરીને બધા ઝઘડા થયા કરતા હતા. પણ હું સમજી ગઈ છું કે તમે મારા જ છો ને મારા જ રહેશો. દામિની, હવે ફાલ્ગુની સમજી ગઈ છે તો હવે આપણે શું કરવાનું? મતલબ કિટ્ટા થઈ જાય ફરી પાછા કિટ્ટા? હા, અને પછી મારા ઘરે નહીં આવતી, હું તારા ઘરે આવીશ. તું મારા ઘરે મળવા ન આજે આવ. શંકા કરવાનું બંધ નથી કરતી. કઈ નથી અમારા બંને વચ્ચે. અને એમ પણ હું શું કામ પ્રેમ કરું? કેમ એટલે કેમ કેમ શું ખામી છે એનામાં? બધી રીતે તો સારા છે અને કોઈ પણ વ્યક્તિ એના પ્રેમમાં પડી જાય એમ છે. તું પ્રેમમાં પડીને તું સાચો, મારે વચ્ચે નથી આવવું. હા, હું બરાબર છું. હું છે ને મારા માટે મસ્ત મજાનો એક સારો છોકરો ગોતી લઈશ. ખોટી લેજે જલ્દી ઓલ ધ બેસ્ટ. જલ્દી. હા જલ્દી. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે તને પણ સારામાં સારો છોકરો મળે. આપણે બંને એના લગ્નમાં જઈશું. નાચીશું, ગાઈશું અને મજા કરીશું. શું કામ નહીં જઈએ? એટલે તમને કોઈ દુઃખ નહીં થાય ને? હવે એમાં દુઃખ શું થવાનું છે યાર? જો આજ વાંધો છે યાર, ફરી પાછો આપણે ના, ના, પેચઅપ કરી લઈએ. sorry, નહીં, sorry, ભેગું નહીં sorry. થાય. હા તું જા મને તારું કામ નથી, તું જા. હા, નહીં ભેગું થાય, તું નહીં જાતી, ઊભી રહે, કામ છે. હું શું છતાંય બાય બાય, ટેક કેર, થેન્ક યુ. હું અહીંયા ઊભી છું તો શું હે ને બબ્બાઈ ટેક કેર? મારી વાત કરો ને. આટલા દિવસથી હું જમી નથી, તમારી યાદમાં ને યાદમાં હેરાન થાઉં છું ને તમે પાણીપુરી ખાવી છે? આજે તે દિવસે તો એને ખવડાવવા લઈ ગયા હતા, હવે આજે મને પૂછો છો? પાણીપુરી છે. દોડી જો ત્યાંથી દોડી ચાલ ચાલ હવે જવું હોય તો.